કેનેડાથી હિમાંશુભાઈ કહે છે કે મારે કુળદેવી માતા વિશે સમજવું છે. એ કોણ હોય? જે વિચારમાં દેવતાઓના ભેદમાં એમનો ઉલ્લેખ છે. કુળ કોને કહેવાય? હિમાંશુભાઈ, કુળદેવી માતા એક પ્રકારના દેવી શક્તિ છે. અવધિ જ્ઞાની છે. અવધિ જ્ઞાન એટલે કે અમુક લિમિટ સુધીનું ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ જાણી શકે. દરેકની લિમિટ અલગ હોય, કોઈની વધારે હોય, કોઈની ઓછી હોય. એને અવધિ જ્ઞાન કહેવાય. એ આપણા કુળની રક્ષા કરવા વાળા છે. કુળ એટલે આપણા બાપ દાદા, એના બાપ દાદા, એના બાપ દાદા, આમ જેટલી પેઢીથી ચાલ્યું આવતું હોય ને તે બધા સભ્ય એક જ કુળના સભ્ય કહેવાય. એ બધાનું એક જ કુળ કહેવાય. આપણને બહુ તો આપણી 5-7 પેઢી યાદ હોય, પરંતુ દેવી શક્તિ તો આપણા કુળના મૂળ સુધીના બાપ દાદાને જાણી શકે. કેમ કે એઓનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય. ઓછામાં ઓછું 10,000 વર્ષ, વધુમાં સાગરોપમ ને પલ્યોપમ વર્ષોમાં હોય. હવે તમને થશે સાગરોપમ એટલે શું, પલ્યોપમ એટલે શું? આ બધું જાણવું હોય ને, કે સાગરોપમ એટલે કેટલા વર્ષ, પલ્યોપમ એટલે કેટલા વર્ષ. તો મારું પુસ્તક છે ને, પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, એમાં સવાલ નંબર 27 વાંચી જાઓ. હજી તો એ દેવીમાનો એક દેવનો ભાવ ચાલતો હોય એટલામાં તો આપણી તો કેટલીય પેઢીઓ થઈ જાય. જે દેવ દેવી આપણા કુળની રક્ષા કરે છે તે કુળદેવી કહેવાય. તેઓ અવધિ જ્ઞાની હોવાથી આપણું નજીકનું ભવિષ્ય અને ભૂતકાળ જાણી શકે છે, અને એ પ્રમાણે અદ્રશ્ય રીતે આપણને ગાઈડ કરીને આપણી તકલીફોમાંથી આપણને બચાવી શકે છે. દરરોજ એમનો દીવો કરી માન આપવાથી આપણા પર ખુશ રહે છે, આપણા કુળની રક્ષા કરે છે, આપણું રક્ષણ કરે છે. આપણને ધર્મ માર્ગે પણ ચડાવે છે. અને જો એમનો અપમાન કરો તો એમને પણ દ્વેષ આવે. કોઈ પણ દેવ દેવી રાગી દ્વેષી તો છે જ. આ રાગ દ્વેષનું પ્રમાણ ઓછું વધારે હોઈ શકે. આપણા મા બાપ પણ રાગી દ્વેષી છે ને, છતાં એમના અનંત ઉપકારો આપણા પર હોવાથી આપણે એમને નમન કરીને માન આપીએ છીએ. કરીએ છીએ ને, દરરોજ પગે લાગીએ છીએ ને મા બાપને. એ પણ આપણે જેમ રાગી દ્વેષી તો છે જ ને, પણ એમના અનંત ઉપકારો છે આપણા પર. એમ આપણા કુળદેવી આપણી માનીય માં છે. એમને આપણા કુળ રક્ષક, આપણા વડીલ સમજીને એમને માન આપવું જોઈએ. એમના પર આ બધા આપણા પર ઉપકાર જ છે. જે દેવોના મુખ્ય 4 પ્રકાર છે. જે વિચારમાં જે 4 પ્રકાર બતાયા છે, ત્રીજે પૌતની 12મી ગાથામાં પણ આવે છે. ભમણવઈ, વાણવ્યંતર, જોઈશવાસી, વિમાનવાસીય, ભવનપતિ દેવો, વાણવ્યંતર દેવો, જ્યોતિષ દેવો અને વૈમાનિક દેવો. બરાબર. આ 4 પ્રકારમાંથી 4 તો મુખ્ય પ્રકાર છે. એના કેટલા બધા પેટા પ્રકાર છે. એમાં અલગ અલગ પેટા પ્રકારના અલગ અલગ નામ છે. તો આ જે કુળદેવી એ પણ એક પ્રકારના દેવો જ છે. અને
મોટે ભાગે એમના આવાસ પાતાળ લોકમાં હોય છે. આ દેવો વિશે બહુ ડિટેલમાં પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં સવાલ નંબર 116 થી 169 એમાં આ સમજાવ્યું છે. તો હવે તો ભાગ 3 પણ પબ્લિશ થઈ ચૂક્યો છે. ભાગ 1, 2 ને 3 ત્રણેયમાં થઈને 950 સવાલ જવાબ છે. તો આ ત્રણેય ભાગ વસાવી લો, ફ્રી ઓફ ચાર્જ છે. અનુકૂળતાએ થોડું થોડું વાંચતા જાઓ તો ઘણું જાણવા મળશે. જાણશો તો આચરણમાં મૂકશો. ઘણાના ફોન મેસેજ આવે છે, ત્રણેય પુસ્તકો વાંચતા વાંચતા જીવન પરિવર્તન થયું. તો જાણશો તો સમજશો, ને સમજશો તો જાતને બદલશો ને. બરાબર. તો હવે આપણે જોઈએ કે જેના જે કુળદેવી હોય એને પોતાના મા બાપ વડીલ સમજીને માન આપવું જોઈએ. કુળદેવીનું નામ ના ખબર હોય તો મારા જે પણ કુળદેવી હોય તેનું હું બહુમાન કરું છું એ રીતના વિનય કરવો. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.